વડોદરા શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મુમાયા સાહેબ ઝોન 4 વડોદરા શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એમપી પૂજાણી સાહેબ જી ડિવિઝન વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુના તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીની તપાસ સારું પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા કુંભારવાડા પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ કુંભારવાડા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઆઈ નૂર મોહમ્મદ નાસિર ખાન, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સુરુભા નાઓને સંયુક્ત બાતમી રાહે બાતમી હકીકત મળેલ બાતમીદારથી બાતમી મળેલ કે હરણી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી પ્રકાશ વિજયભાઈ રાજપૂત રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે ઇમામપુરા વડોદરા શહેરનાઓ હાલમાં વારસિયા વીમા દવાખાના પાસે ઇમામપુરા ખાતે સફેદ કલરનું ટી શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરી બેઠેલું છે. જે આધારે સદરી ઇસમને પકડી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે આ મુજબના કામે આરોપી ચોરી કરેલાની હકીકત જણાવતો હોય પોલીસ હરણી પોલીસ સ્ટેશન ખાતે મુજબના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આરોપીનું નામ અને સરનામું પ્રકાશ વિજયભાઈ રાજપૂત, ઉંમર વર્ષ 24, રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે ઇમામપુરા વડોદરા શહેર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય ડી કામિદ, એસઆઈ નૂર મોહમ્મદ નાસિર ખાન, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મનસુખભાઈ, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સુરુભા, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરતભાઈ નાઓને સારી કામગીરી કરેલ.